સામે 1 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાઈ। રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા વડોદરા સરકારી તંત્રે જે તે સમયે સંકલન રાખીને શહેરમાં ધમધમતા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્કની તપાસ કરી હતી। જે દરમિયાન કેટલાક ગેમ ઝોન પાસે જરૂરી પરવાનગી અને પરવાના નહીં હોવાથી તેમની સામે એનસી ફરિયાદો નોંધાઈ હતી, જેમાં કોર્ટનો હુકમ મેળવીને તમામ એનસી ફરિયાદોને એફઆઈઆરમાં રૂપાંતરિત કરી દેવામાં આવી હતી। શાહજીગંજ પોલીસે આવી 3 ફરિયાદોમાં 1 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધી છે, જેમાં કમાટીબાગના ખોડલ પાર્ક પ્રાઇવેટ લિમિટેડના સંચાલક હિમાંશુ શશિકાંત સોની, 7 સીઝ મોલના કે-ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી હરિકૃષ્ણા ચોકસી અને સાગર હરિકૃષ્ણા ચોકસી અને સેન્ટ્રલ મોલમાં આવેલ ફન પેઝ ગેમ ઝોનના સંચાલક વિશાલ દશરથ મોદીનો સમાવેશ થાય છે। આ ત્રણેય ગેમ ઝોનના સંચાલકો સામે શાહજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ત્રણેય ગેમ ઝોનની તપાસ 1 મહિના પહેલા કરવામાં આવી હતી, જેમાં તેમની પાસે જરૂરી પરવાનગીઓ નહીં હોવાથી એમની સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી હતી। કમાટીબાગમાં ખોડલધામ પાર્ક પ્રાઇવેટ લિમિટેડના નામે ગેમ ઝોન ચલાવતા હિમાંશુ શશિકાંત સોની સામે શાહજીગંજ પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે। પોલીસની એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કમાટીબાગના ગેમ ઝોન પાસે શહેર પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતી પરવાનગી જ ન હતી। હવે પરવાનગી વિના કમાટીબાગ જેવા જાહેર સ્થળો ઉપર એના માટે આપણે જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં। 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા હું સબમિટ કરાયેલા હતા। સબમિટ કરાયા પછી ત્યાં આગળ શાહજીગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા। ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી। એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા। 2019 ને આજે ચાલી રહ્યું 2024, 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલ છે અને એ પ્રોસેસમાં હતી એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી। અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈએ ત્યાં સુધી ખ્યાલ કેવી રીતે પડે તમારી અરજીનું સ્ટેટસ શું છે? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી, ત્યાર પછી 2021 સુધીને હું જેફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સ ને એ બધું માગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું। એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું। અચ્છા, 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે। એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનો કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં આવ્યો? હા, એ વખતે એ પહેલા બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં। હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ પરમિશન લેવાની હોય છે, તો 2019માં હું એના માટેની અરજી કરી હતી। હવે આપના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે, આગળ તમે કેવી રીતે તમારી કાર્યવાહી કરશો, કેવી રીતે બચશો? હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું, પછી ઉપરથી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આગળ પ્રોસેસ કરીશું।